નાની વાવડી પાસે કબીર આશ્રમ પાસે આવેલું આ નાળાનું કામ જે સિંચાઈ વિભાગ ની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યું હતું અને હાલ જે આ પરિસ્થિતિ છે ડાયવર્ઝનની, જે પ્રકારે નાળાઓ બ્રિજો બનતા હોય ને ડાયવર્ઝન રાખવામાં આવતા હોય છે, પણ અહીં જે પથ્થરો રાખવામાં આવ્યા છે એ પણ જાણે બુદ્ધિનું પ્રદર્શન થયું હોય એ રીતનો ઘાટ દેખાઈ રહ્યો છે. ત્યારે આરટીઓમાં જતી વખતે જે રીતે આંઠડાઓ કરવા પડતા હોય છે એવા આંઠડા જેવા દ્રશ્યો તમને આ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. અને રાત્રિના સમયે આ પથ્થરો કોણ ઉચકવા આવશે અને રાત્રિના સમયે પથ્થરો દ્વારા જો કોઈ અકસ્માત થશે તો એનું જવાબદાર કોણ રહેશે, એ તમામ જવાબદારી ભૂલી અને માત્ર ને માત્ર પગારો પર ધ્યાન આપી અને ખુરશીઓમાં આરામ ફરમાવતા અધિકારીઓ એકવાર ફિલ્ડ ઉપર આવીને નજર કરો ત્યારે ખબર પડે કે લોકોને શું વેદનાઓ છે, લોકોને શું હાલાકી વેઠવી પડતી હોય છે. અને આ નાલાનું કામ 3 થી 4 વખત એ રીતે થયું છે, ગેરરીતિઓ થઈ હોય તે જ રીતે આપ જોઈ શકો છો. બાઇક ચાલકો પણ કઈ રીતે પસાર થઈ રહ્યા છે. પહેલાં નાળું બન્યું, ત્યાર પછી ડાયવર્ઝન એ જ પરિસ્થિતિમાં હતું, ત્યારબાદ ફરી 2 સાઈડના ભાગો ભરવામાં આવ્યા. એટલે એક તરફ જોવા જઈએ તો જાણે બુદ્ધિનું પ્રદર્શન કેવું હોય તો કહી શકાય તેવી આ પરિસ્થિતિ હાલ આપ નિહાળી રહ્યા છો. અને લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ રહી છે. અને એક તરફ સરકાર એવું કહી રહી છે કે વિશ્વગુરુ બનવું છે. જો આ પ્રકારે વિશ્વગુરુ બનાતું હોય તો તમે પણ સમજી શકો છો કે આપણે ક્યારે વિશ્વગુરુ બનીએ.